બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રથી વિવાદ થયો છે। વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની ઓન ડ્યુટી ન ગણવાનું પરિપત્ર, શાળાના સમય બાદ શિક્ષકોએ વસ્તી ગણતરીનું કાર્ય કરવા આદેશ। અમદાવાદ મનપા અને બનાસકાંઠા શિક્ષણ વિભાગના પરિપત્રમાં વિસંગતતા જોવા મળી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો શિક્ષક સંઘે વિરોધ કર્યો। શિક્ષકો માટે મોબાઈલ પર પણ પ્રતિબંધનો વિરોધ થયો છે। વિવાદિત પરિપત્ર પાછો નહીં ખેંચાય તો વિરોધ કાર્યક્રમો આપવાની ચીમકી। પરિપત્રમાં વસ્તી ગણતરી શિક્ષકોની કામગીરીને ઓન ડ્યુટી નહીં ગણવાની અને શાળાના સમય બાદ આ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે। તો સાથે શાળા સમયે મોબાઈલના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે। પરિપત્ર સામે શિક્ષક સંઘે બાયો ચડાવી આ પરિપત્ર રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓના પરિપત્રોથી વિપરીત છે તેવા આક્ષેપ સાથે પરિપત્રમાં સુધારો કરવા કલેક્ટર પાસે માંગ કરી। કેટલાક જિલ્લાઓની અંદર આ પ્રકારે સ્પષ્ટ સૂચનાઓ કરવામાં આવી છે કે જે પણ વસ્તી ગણતરીની કામગીરી ચાલે છે એને ઓન ડ્યુટી સ્પષ્ટપણે ગણવી એવી સૂચનાઓ પણ કરી છે। તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આ પ્રકારનો એક પરિપત્ર જે થયો છે એ બાબતે અમે વહીવટી તંત્ર સાથે રજૂઆત પણ કરી છે, અમારી વાત પણ મૂકી છે અને અમને ભરોસો છે કે આ બાબતની અંદર એ સુધારા આદેશ કરવામાં આવશે અને જો સુધારા આદેશ કરવામાં નહીં આવે તો અમારી મંડળની કારોબારી દ્વારા જે પણ પ્રકારના નિર્ણય કરવામાં આવશે એ પ્રકારે અમે આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। બીજી તરફ શિક્ષણાધિકારીનું કહેવું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય તે માટે આદેશ કરવામાં આવ્યો છે। બાળકોનું શિક્ષણ ન બગડે અને બાળકોનું 100% નામાંકન થાય એ માટે સાથે વસ્તી ગણતરીની કામગીરી પણ ચાલુ છે। તો એમાં પણ શિક્ષક મિત્રો સારા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરશે એવો પણ નિર્ણય કરવામાં આવેલ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો શિક્ષક સંઘે વિરોધ કર્યો છે। શિક્ષકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવાયો છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયત પ્રમુખના સૂચન બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ એક શિક્ષકો માટે વિવાદિત પરિપત્ર કરી નાખ્યો કે જે વસ્તી ગણતરીમાં જે શિક્ષકો જોડાયા છે તેમની ઓન ડ્યુટી ગણવી નહીં। એટલે હવે શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે કે શૈક્ષણિક કાર્ય કરવું કે વસ્તી ગણતરી કરવી। સાથે સાથે બીજી બાબત એ છે કે જે વિસ્તારો ફાળવાયા છે અને તેમાં જે મહિલા કર્મચારીઓ છે તેવા અનેક વિસ્તારો છે જે મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત નથી। એટલે કે સાંજના સમયે વસ્તી ગણતરી આ મહિલા કર્મચારીઓ ન કરી શકે। ત્રીજી મુશ્કેલી એવી છે કે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે। એટલે કે શૈક્ષણિક કાર્યમાં હાજરી પૂરવી, વસ્તી ગણતરીમાં પણ મોબાઈલની જરૂર પડે છે અને અન્ય બાબતોમાં પણ મોબાઈલથી સૂચનો મંગાવતા હોય છે। એટલે કે આ ત્રણેય બાબતો જે વિવાદિત પરિપત્રમાં સમાવિષ્ટ થઈ છે, કદાચ ગુજરાતમાં અનેક જગ્યાએ આ શિક્ષકો માટે જે વસ્તી ગણતરીની કામગીરી છે તે ઓન ડ્યુટી ગણાય છે, પરંતુ આ એક વિવાદિત પરિપત્ર કહી શકાય અને જે મામલો અત્યારે તો ઉપરની કક્ષાએ પહોંચ્યો છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો કે આ વિવાદિત પરિપત્ર છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા છે અને ફરીથી નવો પરિપત્ર જાહેર કરવા માટે માંગ ઉઠી છે। ગઈકાલે જે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠક હતી અને આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમણે આ પ્રકારના સૂચન કર્યા હતા કે શિક્ષકોને મોબાઈલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેમની જે વસ્તી ગણતરીની પ્રક્રિયા છે તે શાળા દરમિયાન પણ ચાલુ રહે તો ઓન ડ્યુટી ન ગણવી જોઈએ। અને આ બાબતનો હવે શિક્ષકોનો વિરોધ થયો છે। જે તેમનું શિક્ષક સંઘ છે તેમને કલેક્ટરને પણ રજૂઆત કરી છે, કારણ કે જો શિક્ષકો છે એ શાળાના સમયે ન કરે અને શાળા સમય બાદ કરે તો તેમની વસ્તી ગણતરી થઈ શકે તેમ નથી। સાથે સાથે જે મહિલા કર્મચારીઓ છે તેમની સુરક્ષાના પણ સવાલ છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મહિલા કર્મચારીઓ સાંજના સમયે પણ વસ્તી ગણતરી ન કરી શકે અને તે માટે પણ એક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે। સાથે સાથે જે મોબાઈલ
મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો મોટા ભાગની કામગીરી છે મોબાઈલમાં થતી હોય છે. મોબાઈલનો ઉપયોગ ન કરે તો આ પ્રકારના કાર્યો કઈ રીતે થવાના છે. એટલે કે શિક્ષકોમાં વસ્તી ગણતરી કરતા શિક્ષકોમાં હવે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, અને હવે આ ભારે અસંતોષ છે, જો આ વિવાદિત પરિપત્ર પરત નહીં ખેંચાય તો આ જે અસંતોષ છે તે આંદોલનના માર્ગે પણ જઈ શકે છે. કારણ કે એમાં શિક્ષકોની સુરક્ષાનો સવાલ છે અને તેમની હિતનો પણ સવાલ છે. એટલે હવે આ મામલો જો વિવાદિત પરિપત્ર આ પાછો નહીં ખેંચાય તો આ મામલો છે એ ધીરે ધીરે આક્રમક બનવાનો છે. બિલકુલ અતુલ, માહિતી બદલ આપનો આભાર.